એટલે મહેમાન સૌથી પહેલા તમે હું લે હવે કે વાલી જલ્દી ખાવાનું બનાવી દે. અરે નાના માલિક કશું નહીં બનાવું, મારે ને કરવું જ છે. હા મહેમાન તો ચા બનાવી દો. અરે નાના હો પેલા ડોક્ટરે હવે ઘરે ખાવાની ના પાડી, પેલી ડાયાબિટીસ વધી જશે ને એટલે. અરે તો માલિક તમે બોલો ખાલી યાર, તમે અમારા ઘેર પહેલી વાર આવ્યો છો ને આ રીતે રેદું ખાલી લઈને અલ્યા લોચો મરી ગયો. અરે પ્રભુ પેટ ખાલી લઈને જો એવું ના ચાલે ને યાર. અલ્યા બાપા કશું નહીં બનાવું, ખાલી પોણી આલતો ને એટલે બધું આવી ગયું. હા તો મહેમાન મસ્ત ફર્સ્ટ ક્લાસ ગદ્દા લેબુનું શરબત બનાવી દઉં, તમે બેસો. અરે અરે બરે કોઈ નહીં મહેમાન, તમે ખાલી આના હાથનો શરબત પીજો, તમે આમ દુનિયા ભૂલી જશો યાર. સારું હેડો તને બનાવી દેતા. હા બે હો, હું બનાવીને લાવું. બીજું કયો મહેમાન હું ચાલે છે? બસ જુઓ તમારી દયા. અરે માલિકા મારી તો હું દયા કયો, અય આવી ગયો લ્યો શરબત. અલી તને કોઈ ભોન પરસ આ ગ્લાસ ભરીને અવાય? આપણા ઘેર પહેલી વાર આવ્યા છે, લોટો ભરીને લેતી આય શરબત. અરે નાના ભાઈ એ તું હું ડાચું ફાડીને જોઈ રહી છે, લેતી એક જા લોટો ભરીને. સક મેં મને આમ જોરદાર શરબત, આમ તમારું દિલ ગાર્ડન ગાર્ડન થઈ જતું હે ને? હાલ મેડમ હું નીકળું, તારે મારી ઇમરજન્સી આવી છે. સલે મહેમાન હે ને ઇમરજન્સી આવી અચાનક, અલ્યા માલિક ઉભા તો રહો, કોક જોરદાર ઇમરજન્સી આવી હો. હો એવું જ કોક લાગ્યું મને. મારો શરબત બનાવ્યો તો વધ્યો એટલે પી જાઉં હું. હો આખી તપેલી ભરીને બનાવ્યો છે, ઉભા રહો હું લેતી આવું. ગધ્યારી આ હું બનાવ્યું છે ત્યાં અંદર લેબુના શરબતમાં લેબુ છો? અલ્યા હાય ઉતાવળમાં ગદ્દા લેબુ નાખવાનું જ ભૂલી ગઈ. હા હરીભૂત એનથી પેલા મેં મને મેઠું ખોડવાનું પાણી પીવડાવી દીધું, એમાં ઇમરજન્સી આવી ગઈ.